શનિવારો અહીંયા કેટલાય દિવસ પડ્યો છે. આપણે પહેલા દિવસે નીંદતા લગભગ 8 દિવસ આઈને પડ્યો જો આઈને પડ્યો છે. હાલ એવું નથી થતું. હેલો મિત્રો, ફરીથી સ્વાગત છે અમારા નવા વ્લોગમાં. કેમ છો? મજામાં? આપણે મજામાં જ છીએ. જો આપણે જાગીને છીએ વ્યવસાય પણ જો આજ તો દી દેખાણો જો મસ્ત ઉજી ગયો છે. જો આજે તો ખુલ્લું થઈ ગયું વાતાવરણ. જો વરસાદ આવે એવું નહીં આજે લગભગ તો જો ઢક ઢક હતું, ખુલ્લું થઈ ગયું. દી આજ તો હવાનો પવનમાં દેખાણો હતો. ચોખ્ખું થઈ ગયું વાદળું. હાલો આજે આપણે નીંદવા જાવ ને. હરવડું એક આવ્યું નતું અત્યારમાં, કેમ કે વાદળા જેવું હતું નહીં, એટલે આપણે નીંદવા જવાનું છે ભાગ્યામાં. હાલો આપણે જઈએ ભાગ્યામાં નીંદવા. ફાઇનલી મિત્રો જો આપણે ભાગ્યા પહોંચી જશે. જો આપણે પડામ વી આવે છે એવી. તો આપણે આ 4 સાલે હોય પણ જો અત્યારમાં ઢગ થવા મળ્યું. જો એ તો આપણે પહોંચ્યા ઢગ હતા થવા મળ્યું છે. હમણાં થાવ ખુલ્લું હતું, તમને મેં દેખાડ્યું હતું. જો આપણે 4 સા બાકી છે. પાથરા થાય ખડ એવું છે. આપણે હજુ લેતા એવી છે એટલે હું જો 4 સા બાકી રાખજો. 1 2 3 ને 4. એક શેઢાનો છે એ તો તારે હા ત્યાં પૈસા લેવાનું થાય છે. પહેલાં આપણા 3 લઈ નાખીએ, પછી ઉપર વ્યાજશું લેવા. હાલો આપણે નીંદવા મળ્યું. અત્યારમાં જો વરસાદે આટા પડવા મળ્યા હતા. જો ઢગ થતું જ જાય છે. હું ચાલો આપણે નીંદવા મળવી. ફાઇનલી મિત્રો જો આપણે એ વળામણ તો લેવાઈ ગયું છે. 4 સા હતા આપણા, 3 સા લઈને છે. એક શેઢાનો સા છે એ લેવા નથી, હા ત્યાં લેવાનો છે. ઓઈલું વળામણ બાચીલું જો મારે આપણને લેશે. આપણે વળામણ કર્યું ના લગન પહોંચી ગયા. જો આપણે વાડિયા હેલતા થઈ જશે, પાણી ભરવા જઈશ ને પીવા જઈશ, કેમ કે તડકો છે એટલે તરત લાગી જાય. વાદળા જેવું છે તો આ ઢગ થઈ ગયું. ઘડીકમાં ઓઈલું થોડુંક હતું, પાછું કાળું થઈ ગયું. તો ચાલો આપણે પાણી પીએ ફરીને વ્યા દઈએ પાછા નીંદવા. જો આપણે એટલા કપન સા લઈ નાખ્યા. આવો વળામણના જો 3 સા લઈ નાખ્યા. અને જો આપણે નાસ્તો કરવા બેસી જશે. જો વેફર છે ને પાર્લેજી બિસ્કીટનો બાંધો છે. જો ચાલો આપણે નાસ્તો કરી લેવી, પછી પાછા નીંદવા મળવી. ફાઇનલી મિત્રો જો વાગી ગયા છે 12:30 ને જો આપણે એટલા સા લીધા. 3 લાંબા લીધા ને 3 એટલે આપણે વળામણના લીધા. હવે આપણે વાડિયા જવાનું છે. જેમ કે આપણે ભાત નહીં થાય એટલે બપોરો કરવા જવાનું છે, રાંધવાનું બાકી છે. શનિવારો અહીંયા કેટલાય દિવસ પડ્યો છે. આપણે પહેલા દિવસે નીંદતા લગભગ 8 દિવસ આઈને પડ્યો. જો આઈને પડ્યો છે. હાલ એવું નથી થતું. આ હાંકવાનો છે હમણાં બપોરે હાંકવાનો હશે. વરસાદ ન હોય તો હાંકવાનો છે. હાલ એવું થઈ ગયું. જો હાલો આપણે બપોરો કરી આવી. હવે ફાઇનલી મિત્રો જો આપણે વાડીએ પહોંચી જશે. જો આપણે ઢોર પાવ વ્યાવા છીએ. ઢોરને જો પાણી મીંગ દીધું છે. જો ગાય પી લીધું, એકને પાન બાકી રહી. હવે જો આપણને જામફળ જેડું જો આવડું જેવું પાકલ છે. જો જનાવર ખાઈ ગયેલું છે. રાપુત કાંઈ આવ્યા નથી, ભાગ્યામ છે. હાથી આંકવાનું થોડી કોળીઓ આપણે હતી કાઢવાની છે, પછી હમણાં હાથી આંકવાનું છે એટલે નાને રહ્યા આપણે આવ્યા છીએ. મારા બાન બે હાથીને આપણે ખાઈને ભાત લેતા જઈશું, કેમ કે હાથી આંકવાનું એટલે નાને રહ્યા છે. ચાલુ કહી દે વરસાદ આવતો રહે કાં હકાઈ જાય. હું એ વાદળું સીડ્યું છે દેખાડું. જો ઊંડું સેદ કરું એવું. જો હાલો હમણાં રાહીને નાખે એટલે આપણે ખાઈ લેવી ને પછી ભાત લઈને વ્યાજ પાછા આપણે ભાગ્યામાં નીંદવા. જો આપણે બપોરો કરવા બેસી જશે. જો બટેકાનું શાક છે, ટાઢી સાઈઝ છે ને મરસા છે. જો અને રોટલી છે. મરસા જો આપણે મોડા હોય ત્યારે ખાવી, ન કરતો ન ખાવી. હાલો આપણે બપોરો કરી લેવી, પછી પાછા વ્યાજે ભાગ્યામાં. જો આપણે બપોરો કરીને વ્યાવા છે ભાગ્યામાં. જો આપણે ખોવડાવા વ્યાવા છે માંડવી. જો માંડવી મસ્ત થઈ ગઈ. જો આપણે ડૂલબુઈ રહી ઉજી જાય મસ્તીના. જો આપણા પૂરેલા ડોલી ઉગી જશો મસ્ત ઘાટે થઈ ગઈ. આમાં તો આપણે ખંડની દવા છાંટી હતી એટલે ખડ ન ઉગે, કેમ કે હાથે રાખવાનું ઓલી છે. અને લીંબુ એમ જો લીંબુ ફેરી ગયેલા પાક જો ઝીણા ઝીણા. જો આમાં છે તે જો ઘણા છે. જો આ બાજુ તે હાલો ઘડીક આપણે 5 મિનિટ પોરો ખાઈ લેવી, પછી આપણે વ્યાજ આવી કાં કોળવી ભાજી કરવાની છે ને કાં નીંદવા મળશું. જો આપણે પડામ વ્યાવા છે કોળિયું ભાજી કરવા. જો કોળિયું
સોટી ગઈ છે જો વરસાદની, તો આપણે ઠેલી લઈ લીધી છે ભરીને ડાયરેક્ટ ગવાય આપણે વગરમાં નાખીએ ને પણ ઓઇલ પાસ જમા આપવું વીણ લીધી છે. એટલી બાકી છે જો થોડીક બાકી છે, 5-6 શેરું હે 6 શેરું બાકી છે. તે હાલો આપણે કોળિયું ભરી લેવી પછી નીંદવા મળીશું. જો આપણે કોળિયું ભરી લીધી ને જો આપણે હાલ લીધી ને જો આપણે નીંદવા મળ્યા છે. જો આપણે એટલા સા લીધા, ચાલો આપણે નીંદવા મળવી. ફાઇનલી મિત્રો જો આપણે નીંદતા હાલતા થઈ ગયા છે વાડી પર. આપણે પાણી ભરવા જઈએ છીએ. આપણે પાણી ફરીને આવ્યું હતું પણ ખૂટાઈ ગયું થોડુંક ઊનું થઈ ગયું. મેં ફરી આવી ટાઢું. આપણે તો શનિયાળો કે હાંકતા નથી કેમ કે ગારા જેવું પડે, ખાલી ઉપર કોપડ જ વહેલી થાય બાકી તો ગારો જ પડે છે એટલે એવું કાંઈ નાખવાનું થાય છે. આજ તો કે હાંકતા નથી, નીંદવી સીવી. ચાલો આપણે પાણી ભરી આવી પાછા નીંદવા મળવી. ફાઇનલી મિત્રો જો વાગ્યા છે 7 ને જો હાથમી જો આવી ગયો છે થોડોક સેમ તો વાદળામ છે. જો આપણે એટલો કપા નીંદ નાખ્યો, આપણે એટલો બાકી રહ્યો છે 21 આ છે. એમાંથી આપણે તો 3 સા તો લઈ નાખ્યા, અધૂરા કરી નાખ્યા. હવે 18 બાકી છે, બાકી 21 હતા એમાંથી થોડા લઈ નાખ્યા છે. એ આપણે તો અડધું વલામણ છે. ચાલો આપણે હવે વ્યાજ વાળીએ. ફાઇનલી મિત્રો જો આપણે વાડીએ પહોંચી ગયા છે ને જો આપણે ભાજી આણી ને ભાજીમાં તાંજળીની ભાજી જો મસ્ત છે ની ભાજી મસ્ત લાગે. જો આપણા પડામાં નથી, આપણે બીજાને પડામાં આણી તે આપણા પડામાંથી છે નહીં. કોક છોડવો હતો ખાલી ગોપાલનો ધાવામાં છે. દેખાડ ખરો જો દેખાડો. હાલો તમને ગોપાલને ધાવામાં જઈને દેખાડું. આજે ગોપાલને આપણે વ્લોગમાં લીધો નતો, દી હાથમાં પછી લીધો કેમ કે આપણે બપોરે હટ વે ગયા હતા. એટલે પણ એક નંબર વ્યૂ આવે એમ કે છે ને થાય ને એટલે તું નવરો હતા. હા હટ વે જ બપોરે તું લગભગ પૂતો હોય છે. કેમ આમાં હેતી ગયું હવે જો ખડ હાવ વીવી ગયું. જો ધીમે વીવી ગયું ખડ હાવ. હા એવો કોમેડી વિડીયો બનાવે ને બનાવશે કાલે. ગોપાલ આપણે કેદુ નો નથી બનાવ્યો કેમ કે જયેશ હતો એટલે હું બપોર વસાળ આવું. વાંધો નહીં, બપોર વસાળ શેતાને જો આપણે વાડી આયલો આવે છે. જો એમ નહીં બપોર વસાળા બનાવીશું. તને ખબર છે આપણે બપોર વસાળા નવરા હોવી અને આપણે નવરાત ન હોય. નવરો તું નવરો હો હું આપણે ભાગ્યમાં હવે કાલનો દિવસ નીંદવાનું છે એટલે નીંદ થશે. પછી આપણે વાડીએ નીંદવાનું થશે. પછી દવા ને એવું હોય ને દવાની વાડીએ કપા નીંદવાનો છે અને હાથી આપવાનો છે. હું ચાલો આપણે ગોપાલને બે ઘડીક ધાબામાંથી બેહવી. શેતને જો આવ્યો છે એ પણ ધાબામાંથી આવશે. ફાઇનલી મિત્રો જો આપણે ધાબામાંથી સેવીને મસ્ત પવન આવે છે ને જો અંધારું થઈ ગયું છે. ગોપાલ જો જાય છે, ગોપાલ વાડીએ જાય જો મસ્ત પવન આવે છે. જો ચાલો આપણે હેઠા વ્યાજ આવીને વ્લોગ આપણે પૂરો કરવી. ચેનલમાં નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળશે બીજા નવા વ્લોગમાં.